નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટમાં આપણી સાથે દિલીપભાઈ પટેલ જોડાયા છે, વરિષ્ઠ તંત્રી અને રાજકીય વિશ્લેષક. દર્શકોને આજે મારે થોડી ક્ષમા પ્રાર્થના પણ કરવાની છે, કારણ કે આજે 2 કલાક પહેલા જ મારું આંખનું ઓપરેશન થયું છે. છતાં દર્શકો સાથેનો આપણો અનુબંધ એ તો અકબંધ રાખવો પડે, આપણી જવાબદારી છે, પત્રકાર ધર્મ છે, એટલે અમે આ એપિસોડ કરી રહ્યા છીએ. દિલીપભાઈ ને અમે આજે બહુ સ્પષ્ટપણે પૂછ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતા ધર્મેન્દ્ર પ્રધાન એ શિક્ષણ મંત્રી હતા અને શિક્ષણ મંત્રી તરીકે એમણે રાજીનામું આપ્યું. પછી તો ભારતીય જનતા પાર્ટી એમની ઉપર ઓળઘોળ થઈ ગઈ અને ભારતીય જનતા પાર્ટી એક નવો નેરેટિવ ઉભો કરવાની કોશિશ કરી કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પેપરો જે ફૂટ્યા હતા ભૂતકાળમાં અને કમ્યુનિસ્ટ પાર્ટી શાસિત રાજ્યોમાં જે પેપરો ફૂટ્યા હતા એના સંદર્ભમાં એના શિક્ષણ મંત્રીઓ ક્યારે રાજીનામા આપશે. હવે આ લોકો બુદ્ધિનો કેટલો ઉપયોગ કરે છે એ તો તમે જાણો છો. અંધભક્તોની આખી આ ફોજ એને ખબર નથી કે આ દેશમાં એકેય રાજ્યમાં હવે છે ને કમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર છે જ નહીં અને કોંગ્રેસની સરકારોમાં પેપર લીક થયા હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં પેપર લીક ન થયા હોય એવું તો બન્યું નથી. એટલે ખરેખર તો આપણે છે ને ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે કમ્યુનિસ્ટ પાર્ટી કે બીજા કોઈ પક્ષ એની કોઈ પણની સરકાર હોય એણે જેને પેપર લીક થાય ત્યારે એના શિક્ષણ મંત્રીએ રાજીનામા આપવા જોઈએ એવી જો પરંપરા ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી શરૂ કરવાની હોય તો પછી ઉત્તરાખંડમાં પણ હમણાં પેપર લીક થયા. ગુજરાતમાં હજુ હમણાં જ આયુર્વેદની પરીક્ષાના પેપર લીક થયા અને અગાઉના કેટલા પેપર લીક થયા છે. તો ભાઈ શ્રી દિલીપભાઈ, કારણ કે ગુજરાતના એકદમ જાણકાર અને અમે તો એમને ગુજરાતના એન્સાઇક્લોપીડિયા કહીએ છીએ, એટલે એમની પાસે ડોક્યુમેન્ટેડ આખી માહિતી હોય છે. એટલે આજે દિલીપભાઈને અમે વિનંતી કરી હતી કે દિલીપભાઈ આ જરા વાત આપણે ગુજરાતની પણ કરીએ, કારણ કે ભારતીય જનતા પાર્ટી શાસિત આ રાજ્ય 3 દાયકાથી અહીંયા પેપર ફૂટતા રહ્યા છે, પરંતુ કોઈ શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું હોય એવું મને તો જાણમાં નથી. તમારી જાણમાં હોય અને આજે કોઈનું રાજીનામું પડી ગયું હોય, કારણ કે આજે જ દિવ્ય ભાસ્કરે સમાચાર આપ્યા છે કે આયુર્વેદના પેપર એનું ફૂટી ગયું છે. એના 12 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો એ બેઠા પેપર લીક થયા છે. એ પ્રશ્નો લીક થયા છે. એટલે દિલીપભાઈ, આજના તાજા સમાચાર જો તમારી પાસે હોય અને જો ગુજરાતના શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું હોય અથવા તો ઉત્તરાખંડના શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું હોય, કોઈ કોંગ્રેસની સરકારના શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું હોય, તો એની વાત સાથે આપણે જેને આ ચર્ચાની શરૂઆત કરીએ. અને આ એપિસોડ એ તથ્યોને આધારે, સત્યને આધારે આપણે રજૂ કરીએ છીએ. એટલે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે પણ મિત્રોને હું વિનંતી કરું છું અને સૌથી વધારે શેર કરવા માટે વિનંતી કરું છું, કારણ કે દિલીપ પટેલ જ્યારે બોલે છે ત્યારે સત્ય અને તથ્યની વાત કરે છે. તો દિલીપભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત અને આપ હવે આ આખી બાબતનું વિશ્લેષણ કરો, આપણા દર્શકોને જણાવો કે પરિસ્થિતિ શું છે. દિલીપભાઈ. હરિભાઈ, પહેલા તો તમને એક સલામ કે તમે એક જર્નાલિસ્ટ તરીકે, એક સાચા પત્રકાર તરીકે ઓપરેશન થયું એના 2 જ કલાકમાં તમે કેમેરા સામે હાજર થઈ ગયા છો. તો એ એક પત્રકાર તરીકેની તમારી લગન જોવા મળે છે, તમારી ધગસ જોવા મળે છે અને નિષ્ઠા જોવા મળે છે. સૌથી મહત્વની બાબત એ છે આ ક્ષેત્રમાં નિષ્ઠા હોવી જરૂરી છે. એ તમામ લક્ષણો તમારામાં જોવા મળે છે. તમારી પાસેથી અમે ઘણું બધું શીખ્યા છે. તમારા સમકાલીનથી લઈને ઘણું બધું તમે જે ત્યાં જે રીતે તમે એડિટિંગ કર્યું, એડિટર તરીકે તમે ભૂમિકા ભજવી અને અત્યારે તમે જે રીતે યુટ્યુબ ચેનલમાં લોકોને શિક્ષિત કરી રહ્યા છો અને જે બધી ઇન્ફોર્મેશન આપી રહ્યા છો, સાચું વિશ્લેષણ બતાવી રહ્યા છો, અને એ બધાની વચ્ચે તમારું આંખનું ઓપરેશન થયું હોવા છતાં પણ 2 જ કલાકમાં કેમેરા સામે હાજર થઈ ગયા છો. ખરેખર તમને સલામ હરિભાઈ. આપણા દર્શકો આપણા જેવા શુભચિંતકોનો આભાર માનું છું.
આ સાચી નિષ્ઠા છે. આપણા દર્શકો હંમેશા માટે જળવાઈ રહેવા જોઈએ આપણી સાથે, અને આપણે જે બોલીએ છીએ એ દર્શકો હંમેશા માટે એની કદર પણ કરતા આવ્યા છે. તો હરિભાઈ, તમે જે પ્રશ્ન પૂછો કે આજે ભાસ્કરમાં રિપોર્ટ છે, બરાબર છે કે ભાસ્કરમાં રિપોર્ટ આપ્યો છે કે ભાઈ પેપર લીક થયું છે, તો આવા તો આ એક નહીં, અગાઉ 35 આવા અહેવાલો આવી ચૂક્યા છે હરિભાઈ. 35 વખત આંદોલનો થયા છે, વિરોધ થયો છે, દેખાવો થયા છે. 30 વર્ષમાં 35 વખત પેપર લીક થયા છે, ફૂટી ગયા છે, પેપરમાં આરોપો મૂકવામાં આવ્યા છે અલગ અલગ તબક્કે વિરોધ પક્ષથી લઈને વિદ્યાર્થીઓ દ્વારા. એમાં 11 મહત્વના, અત્યંત મહત્વના કહી શકાય, એ 11 પેપરમાં ઓછામાં ઓછા 1 કરોડ જેટલા એના જે પરીક્ષાર્થીઓ હતા, 1 કરોડ કુટુંબો હેરાન થયા છે અત્યાર સુધીમાં, છેલ્લા 30 વર્ષમાં. એટલે કે આપણે કહી શકીએ કે આ 36મું પેપર ફૂટ્યું છે અને એ લીક થયું છે. અને આ મહત્વના જે પેપર લીક થયા એમાં જ 1 કરોડ જો હોય તો બીજા બાકીના કેટલા છે? આવા તો આ 36મું થયું, 35 તો અગાઉ છૂટી ગયા હતા. અને આમાં સૌથી ગંભીર બાબત એ છે હરિભાઈ કે નરેન્દ્ર મોદીનું એક પુસ્તક તમે બહુ સારી રીતે જાણો છો, સંઘર્ષમાં ગુજરાત, કે જે એમણે છાપેલું છે, કટોકટી ઉપરનું જે છે, એ કટોકટી ઉપરનું જે પુસ્તક છાપનાર જે પ્રેસ હતો, એ પ્રેસમાંથી પેપર લીક થતા હતા, આરોપો મુકાયા હતા, તપાસ થઈ હતી, એની પૂછપરછ થઈ હતી, એનો એક માણસ પકડાયો હતો. તો આ સીધી લિંક નરેન્દ્ર મોદી સાથે એમાંથી નીકળે છે અને એ એટલા માટે આ જવાબદારી. બીજું તમે કહ્યું કે શિક્ષણ પ્રધાન રાજીનામું આપ્યું, આમાં સૌથી મારી દ્રષ્ટિએ સૌથી મહત્વના જે જવાબદાર શિક્ષણ પ્રધાન હોય તો એ 3 શિક્ષણ પ્રધાન છે. એક તો ભૂપેન્દ્ર ચુડાસમા, બહુ સારા સંનિષ્ઠ વ્યક્તિ છે, પણ એને પક્ષની કેટલીક મર્યાદા, સરકારની કેટલીક મર્યાદાઓ નડતી રહી છે અને નડતી રહી, એમને અગાઉ પણ નડતી રહી છે અને અત્યારે પણ નડી રહી છે. એમને પણ એ જે આપણે જાણીએ છીએ કે 2014 થી 21 દરમિયાન, આઈ થિંક કે જો હું ભૂલતો ન હોઉં તો એ દરમિયાન પણ થયું હતું, અને તલાટીની જે પરીક્ષા હતી, મોટું સ્કેમ થયું હતું, જેની સામે આરોપ હતો ચંપાવત કરીને. તો એ ચંપાવત સામે જે આરોપ મૂકવામાં આવ્યા હતા, આજ સુધી કેસ ચાલી રહ્યો છે. ને આરોપો સરકાર સાબિત કરી શકી નથી, સરકાર સાબિત કરી નથી જેના પર આરોપ મૂકવામાં આવ્યા હતા, કારણ કે કેટલાક નેતાઓ એમાં સંડોવાયેલા હતા અને એટલા માટે આ બધી ગોઠવણ કરી હોવાનો એ ચંપાવતનો આરોપ પણ છે. બીજા સૌથી મહત્વના, ચંપાવત ફેસબુક ઉપર ઘણી વખતે વિડીયો પોતાના મૂકીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એક્સપોઝ પણ કરે છે, કારણ કે પોતે પણ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા રહ્યા છે. હા. બીજું હરિભાઈ, જીતુ વાઘાણી સૌથી જવાબદાર હોય તો જીતુ વાઘાણી, એમનો પુત્ર પણ ચોરી કરતા પકડાયો હતો ને એના સમયમાં પણ પેપર ઘણા બધા લીક થયા હતા. ત્રીજા જે સૌથી મહત્વના કે કુબેર ડિંડોર, કે જે 2022 થી રહેલા હતા અને એ એમના સમયમાં પણ પેપર લીક થયા હતા. તો આ આપણે જાણીએ છીએ કે આ આખો હિસ્ટ્રી છે ગુજરાતનો, અને એના એટલા માટે આ લોકો પરેશાન થયા છે, હેરાન થયા છે. ચર્ચા જે પેપર લીક છે, આઈ થિંક 2023નું જે હતું જુનિયર ક્લાર્ક પરીક્ષાનું, એના થોડા કલાકો પહેલા જ પેપર લીક થઈ ગયું હતું. હેડ ક્લાર્કની પરીક્ષાનું હતું 2021માં, એમાં પણ લીક થયું હતું. બિન સચિવાલય ક્લાર્કનું જે પેપર હતું 2019માં, તો એ સમયે પણ મોટો હોબાળો થયો, ગેરરીતિ થઈ હતી, લાખો રૂપિયામાં પેપર વેચાયા હતા. લોકરક્ષક દળ કે જે એની પરીક્ષા પણ 2018માં પણ આ રીતે લીક થયું હતું. તો મુખ્ય સેવિકા અને નાયબ ચીટનીસ તરીકેનું જે પેપર હતું એ પણ લીક થયું હતું, આરોપો મૂકવામાં આવ્યા હતા. વન સંરક્ષકના જે આરોપો મૂકવામાં હતા એની પરીક્ષાની લગતી 2022માં. તો આવા તો અનેક આપણે કહી શકીએ છીએ કે ગુજરાતમાં પરીક્ષાનો જે કાયદો લાયા 2023 થી, તો પેપર તો લીક થઈ રહ્યા છે. 3 થી 10 વર્ષની સજા કરી છે અને 1 કરોડનો દંડ કરેલો છે આ સરકારે. અને એ જે કાયદો છે આખો બેઠો કોપી કરીને મને લાગે છે કે નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં લાગુ પડ્યું. એમાં માત્ર સજા 10 કરોડ રૂપિયા કરી નાખી છે, 1 કરોડની 10 કરોડ. તો અહીંયા 1 કરોડ કરી છે. કોને 1 કરોડનો દંડ થયો છે અત્યાર સુધીમાં? 2023 થી લઈને અત્યાર સુધીમાં કેટલા આરોપીઓને સજા થઈ હતી? એ સવાલ આવીને ઉભો રહે છે. એટલા માટે કે 2014 થી આ જે સિલસિલો છેલ્લા 10 વર્ષથી થયો છે, 10-12 વર્ષથી, એ રેવન્યુ તલાટીથી જે શરૂ થયું હતું 2014માં, 16-17માં પણ એવું થયું હતું તલાટીની પરીક્ષામાં. ટેટની પરીક્ષામાં 2018માં હરિભાઈ આવું થયું હતું. લોકરક્ષક દળ 18, પછી મુખ્ય સેવિકા 18, આ બિન સચિવાલય ક્લાર્ક એની પણ 2019માં આ રીતે પેપર લીક થયું હતું. અને જેએમસી એઈની જે પરીક્ષા હતી એ 2019-20માં પણ આ રીતે થયું હતું.
તો આવા તો કેટલાય કહી શકે. હેડ ક્લાર્કની પરીક્ષા હતી એમાં પણ થયું હતું, ATD ની પરીક્ષા હતી એમાં પણ 2021માં થયું હતું, પશુધન નિરીક્ષક, PSI ની પરીક્ષાનું પેપર લીક થયાના આરોપો મૂકવામાં આવ્યા હતા, વન સંરક્ષક, જુનિયર ક્લાર્ક, ડમી કાંડ પણ થયા હતા, પેપર ડમી કાંડ, નકલી વિદ્યાર્થીઓને બેસાડી દેવાના. મૂળ પરીક્ષાર્થીને બદલે બીજાને બેસાડે. હા, આ કાયદો બનાવ્યા પછી આ ડમી કાંડ થયું અને 2024માં હરિભાઈ 2024માં ઉર્જા વિભાગના ઉર્જાના એના જે પેપર હતું અને એ લીક થઈ ગયા હતા. તો ત્યાર પછી સજા થઈ જવી જોઈએ હતી, સજા તો થઈ નથી, નવો કાયદો લાવ્યા છતાં પણ. તો આ બધી બાબતો છે. ખરેખર જે 11 મહત્વના પેપર હતા, તો આ 3 પ્રધાનો જે આપણે નામ લીધા એના માટે સૌથી જવાબદાર હતા. તો એક પણ રાજીનામું નથી આપ્યું, એક પણ સજા નથી થઈ. આમાં અત્યાર સુધી આપણે જાણીએ છીએ જેલમાં છે કેટલાક, નો ડાઉટ, કે આ જે પેપર લીક કરનારાઓ અને એમાં કેટલાક તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ઉત્તર ગુજરાતના લોકો પણ પકડાયા હતા હરિભાઈ. તો આ બધું એમને પાછા હોદ્દાઓ આપ્યા છે, ભારતીય જનતા પાર્ટીએ હોદ્દાઓ પણ આપ્યા છે. હા, તો આ આપણે જાણીએ છીએ કે 1 કરોડ એટલે બહુ નાની ઘટના નથી. 5 કરોડ લોકો થયા, 5 કરોડ પરિવારોના લોકો થયા. તો આ ભાજપ શાસિત રાજ્યમાં 30 વર્ષમાં આપણે આ મેળવ્યું છે અને હવે કેન્દ્રમાં થઈ રહ્યું છે. કેન્દ્રમાં તો કેટલા મોટા પ્રમાણમાં થયા છે ને કેટલા બધા વિદ્યાર્થીઓ દેખાવો કર્યા છે ને વિદ્યાર્થીઓને યુવા નેતાઓ બધા સફળ પણ થયા છે. પણ ગુજરાતમાં આંદોલન થયા છે, બધા જ દબાવી દેવામાં આવ્યા છે, એક પણની સામે પગલા નથી લેવાયા. આ બધું ઘણું બધું થયું છે. ખરેખર તો આ બધી બાબતો છે હરિભાઈ, કે આપણે જાણીએ છીએ કે જે એક પરીક્ષામાં 88,000 ઉમેદવારોએ પરીક્ષા આપવાના હતા, એ 10 થી 15 લાખ રૂપિયામાં પેપર વેચાતા હતા. 10 થી 15 લાખ રૂપિયામાં સોશિયલ મીડિયાનો ભરપૂર એમાં ઉપયોગ થતો હતો. તો આ બધું જ થાય છે. પણ આ બધાની વચ્ચે આપણે જાણીએ છીએ કે સૌથી વધારે કોઈ જો ચેરમેન તરીકે જવાબદાર હોય તો અસિત વોરા, કે જે નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ છે અને મણિનગરમાં એ 5 વખત સતત કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા મેયર બન્યા હતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા હતા અને JSSB જેના ચેરમેન પણ હતા, ચેરપર્સન પણ હતા અને સંઘ સાથે જોડાયેલા છે. મણિનગર હેડક્વાર્ટર થી લઈને ઘણા બધા સંઘનું હેડક્વાર્ટર જે છે ગુજરાતનું, તો એની સાથે બધી રીતે જોડાયેલા અસિત વોરાએ આખરે એને રાજીનામું આપવું પડ્યું. તો આ એક ઘટના છે. જો કે કારણો બીજા બતાવવામાં આવ્યા હતા, પણ મૂળ કારણ એ હતું કે આ પેપર જે લીક થયા, તો એમના સમયમાં પણ આ રીતે પેપર લીક થયા હતા, અસિત વોરાના સમયમાં. તો આ બધા જ ભાજપના કનેક્શન ઘણા બધા જોવા મળે છે, આપણે આ જાણીએ છીએ. અને માત્ર ભાજપ તમે અસિત વોરાનું નામ લીધું, માનનીય મેયરના હોદ્દાને લજવ્યો જેણે, એને છે ને ફરીને પાછા પેલી પસંદગી મંડળના ચેરમેન પણ બનાવવામાં આવ્યા ને એ જે ખેલ થયા. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમના ભાઈ ડોક્ટર વોરા જે વાઇસ ચાન્સેલર હતા, આજ દિવસ સુધી એની સામે એની એ દોષિત હતા. પેલા MBBS કાંડમાં તમને ખ્યાલ હશે ઉત્તર ગુજરાતનું, અને પાટણના ધારાસભ્ય વારંવાર હાઈકોર્ટ, સરકાર, વિધાનસભા અને સેશન કોર્ટ, હવે છેલ્લે સેશન્સ કોર્ટમાં, પરંતુ સરકાર છે ને જે વોરાને જે રીતે બચાવવાની કોશિશ કરી રહી છે, મને લાગે છે કે મામકાઓને બચાવવા આ એમનો મંત્ર છે. એટલે અમારા તો દૂધે ધોયેલા, પણ બીજી પાર્ટીના લોકો હોય તો એ લોકો ચોર, અમે સાહુકાર, આ એમની નીતિ છે. અને મને લાગે છે પેપર જે ફૂટ્યા છે એ બધાની અંદર એમના જ મામકાઓ જ છે બધે. હવે મોદીએ ધારો કે આજે કોશિશ કરી છે, જીતેન્દ્ર સિંઘે જે વિધેયક રજૂ કરવાની કોશિશ કરી સંસદમાં, તમે જેમ કહ્યું કે એની કોપી ત્યાં કરીને થોડો દંડ વધારીને, પણ એનો અમલ ખરા અર્થમાં થાય અને ખરેખર પગલા ભરાય અને દોષિતોને દંડિત કરવામાં આવે તો એ ગનીમત. બાકી આ તો છે ને પેલું છે ને વિરોધને ખાળવા માટે, કારણ કે થોડા વખત પછી બધા ભૂલી જશે. વાત સાચી છે, આવું જ થાય છે, લોકો ભૂલી જાય છે, જલ્દી ભૂલી જાય છે. ખરેખર યાદ રાખવું જોઈએ કે ભાઈ આપણા ભવિષ્ય જે જોડાયેલું છે, આપણા બાળકોનું ભવિષ્ય જેની સાથે જોડાયેલું છે, એ પરીક્ષાના જ્યારે પેપર ફૂટતા હોય તો સ્વાભાવિક છે કે કોઈ પણ સંજોગે ભૂલવાવું નથી. હું તમને માત્ર એક ઉદાહરણ આપું. 2019 થી 2022માં ભાજપના 4 વર્ષના શાસનમાં 2 મોટી ભરતી પરીક્ષા, માત્ર 2ની જ આપણે વાત કરીએ તો 15 લાખ જેટલા પરીક્ષાર્થીઓ હતા 2માં. વિચાર કરો,
તો કેટલા બધા ફેમિલી એમાં અફેક્ટેડ થાય છે, કેટલા બધા ફેમિલી, કેટલા બધા લોકો. જો આ 15 લાખ લોકો આ અરજી કરતા હોય પરીક્ષા માટે અને 12 લાખ લોકો પરીક્ષા આપી હતી, તો સ્વાભાવિક છે કે આ 12 લાખ લોકો જે કુટુંબો છે, આપણે લોકો બોલી છે કુટુંબ, કારણ કે એક જયારે પેપર લીક થતું ત્યારે આખું કુટુંબ એના કારણે સફર થતું હોય છે. સાચી વાત છે. અને એ સફર થતું હોય છે, છતાં પણ ભાજપ જીતીને આવે છે. કેમ? શા માટે? સવાલ એ આવીને ઉભો રહે છે. અને આ લોકો મત આપે છે એવું માનવાને કારણ નથી કે જ્યાં સુધી આપણે બેલેટથી મતદાન નહીં કરીએ ત્યાં સુધી સાચી લોકશાહી આવવાની નથી, એવું મારું પોતાનું માનવું છે. નહીતર આ 15 લાખ લોકો મત આપે ન જ આપે કોઈ પણ સંજોગો, એના પોતાના ભવિષ્યના, એના બાળકોનું ભવિષ્ય જાણે રૂંધાતું હોય, એનું જે ભવિષ્ય જે છે એ સદંતર ધૂંધળું બની જતું હોય પેપર ફૂટવાના કારણે, તો એ કોઈ પણ સંજોગોમાં આ સરકારને મત આપે ન આપે. આ તો માત્ર 2 પરીક્ષાની વાત છે 15 લાખ લોકોની, તો આવી તો 1 કરોડ કુટુંબો થાય છે. એટલે કે ગુજરાતની મોટા ભાગની વસ્તી એમાં આવી જાય છે. મોટા ભાગની વસ્તી, માનો કે એક વિદ્યાર્થીએ 2 વખત પરીક્ષા આપી તો એ 50 લાખ કુટુંબો તો છે જ એવા કે જે કોઈ પણ સંજોગમાં આ રીતે મત આપેની છતાં પણ જીતે છે. અને એનું એકમાત્ર કારણ છે કે આ જો જ્યાં સુધી બેલેટથી મતદાન નહીં થાય ત્યાં સુધી તો આ પરિસ્થિતિ રહેવાની છે, એમાં કોઈ સવાલ નથી. અને એટલા માટે અમિત શાહ કહે છે કે 2050 સુધી અમે સત્તા પર છીએ. કયા આધાર ઉપર કહી રહ્યા છે? આટલો બધો લોક વિરોધ હતો, નરેન્દ્ર મોદીની ખુરશી જોખમમાં આવી ગઈ હતી, અને ધર્મેન્દ્ર પ્રધાનનું જે રાજીનામું લીધું છે માત્ર એના આ પેપર લીકના કારણે લીધું છે એવું માનવાનું કારણ નથી. જે રીતે આખા દેશમાં વિરોધ થયો હતો અને એ વિરોધમાં સરકારે જવું પડે એવું હતું, નરેન્દ્ર મોદીએ ખુરશી ગુમાવી પડે એવી હતી, અને એટલા માટે એને રાજીનામું લીધું છે. નહીં કે આ પેપર લીક થવાના કારણે. નહીતર આટલા બધા પેપર લીક કેમ થાય? શાના માટે? અને એમાં મોટાભાગના સંઘ સાથે જોડાયેલા શિક્ષણ પ્રધાનો થયેલા છે, નવા શિક્ષણ પ્રધાન આવેલા છે, એ પણ સંઘમાંથી આવેલા છે. અને ગુજરાતના જે મોટાભાગના થયા છે શિક્ષણ મંત્રી, એ સંઘ સાથે જ જોડાયેલા હતા. તો આ સંઘ સાથે જોડાયેલા લોકોના સમયમાં આટલા મોટા પ્રમાણમાં પેપર લીક કેમ થાય છે? મને તો આની પાછળ મોટું ષડયંત્ર લાગી રહ્યું છે હરિભાઈ. એના સિવાય શક્ય નથી, કોઈ પણ શક્ય નથી. અને એટલા માટે આપણે ચિંતા થાય છે કે આટલા મોટા પ્રમાણમાં જો આવું થતું હોય તો એ દરેક માટે ચિંતાનો વિષય તો છે જ, એમાં કોઈ સવાલ નથી. જી દિલીપભાઈ, પહેલા એમ કહેવાતું હતું કારણ કે સંઘવાળાઓને બહુ જ ચણા મમરા ખાઈને એ લોકો કામ કરતા હતા, પ્રજાની સેવા કરતા હતા, જનસંઘનું કામ કરતા હતા. એ છે ને વિપક્ષમાં હતા, એમને સત્તા મળી નહોતી ત્યાં સુધી એ છે ને શુદ્ધિ, આચાર શુદ્ધિ અને પવિત્ર શાસન વ્યવસ્થા એની વાતો કરતા હતા. પરંતુ જ્યારે ઉહેળવા મળ્યું, અમારે ત્યાં ઉત્તર ગુજરાતમાં શબ્દ પ્રયોગ હોય છે, જ્યારે ઉહેળવા મળ્યું ત્યારે એમણે પાછા વળીને જોયું નથી. ભારતીય જનતા પાર્ટી પેલું હું ખાતો નથી, ખાવા દેતો નથી, પણ ચોફેર છે ને મને લાગે છે ઉહેડવાનું કામ ચાલે છે. એ વાત તો છે ને ધારો કે ક્યાંક હવે સત્તા પલટો થાય અને તટસ્થ તપાસો થાય તો જ છે ને એ એમની અસલિયત છે એ બહાર આવે. કારણ કે પહેલા તો છે ને સત્તા નહોતી એટલે છે ને એ જાણે કે બહુ શુદ્ધ આચરણ કરી રહ્યા હતા. પણ સત્તા આવી પછી અને એબ્સોલ્યુટ સત્તા આવ્યા પછી એ છે ને ભ્રષ્ટાચારને એમણે શિષ્ટાચાર બનાવી દીધો છે અને જુઠ્ઠાણાઓ ફેલાવવાનું પણ એમણે છે ને શરૂ કર્યું છે. પણ દિલીપભાઈ, આવતા દિવસોમાં આને રોકવા માટે શું કરવું જોઈએ? આવા પેપર લીકના પ્રસંગો રોકવા માટે શું કરવું જોઈએ? આમાં હરિભાઈ રોકવા માટે તો પહેલી વાત તો એ છે કે જે સત્તા પર બેઠેલા છે એની નિષ્ઠા શુદ્ધ હોવી જોઈએ. અગાઉની સરકારોમાં કેમ આટલા મોટા પ્રમાણમાં પેપર લીક થતા હતા? નતા થતા એવું નતું. ભરતીમાં ગોલમાલ થતી હતી એવું પણ નતું. કોંગ્રેસના સમયમાં પણ ગોલમાલો ઘણી બધી થયેલી હતી ભરતીમાં. પણ આટલા મોટા પ્રમાણમાં પેપર જે લીક થાય છે, એ લીક થાય છે એનું મુખ્ય કારણ એ છે કે જે ટોચ બેઠેલા શિક્ષણ પ્રધાન, મુખ્યપ્રધાન, વડાપ્રધાન કે આપણા હોમ મિનિસ્ટર હોય, તો એ બધા એની પોતાનું જે શુદ્ધતા હોય, શુદ્ધ આચરણ હોય તો જ આ રોકી શકાય એમ છે. બાકી તો કોઈ પણ સંજોગોમાં રોકી શકાય એમ નથી. પૈસા બનાવવાનું આ મશીન તો છે જ, પણ મને લાગે છે કે યુવાનોને આમાં પરેશાન કરીને
એને અભણ રાખીને સરકારમાં નોકરીમાં ન લેવા પડે એટલા માટે આ બધું આખા ષડયંત્રો કરવામાં આવે છે. તો એ બધું કરી કોણ રહ્યું છે? સત્તા ઉપર બેઠેલા લોકોના આશીર્વાદ વગર આ શક્ય નથી. અનેક પુરાવા છે આપણે ગુજરાતમાં, અનેક પુરાવા છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે સંઘ સાથે જોડાયેલા હોય એવા લોકો પકડાયા છે. અને એ કેમ પકડાયા છે, શાના માટે પકડાયા, અને એની સામે તમે હમણાં જ કહ્યું કે એમને હોદ્દાઓ આપવામાં આવ્યા હતા. તો આ કેમ થઈ રહ્યું છે? જ્યાં સુધી શુદ્ધ આ રાજકારણ, શુદ્ધ આચરણ આ નેતાઓ નહીં અપનાવે ત્યાં સુધી મને નથી લાગતું કે આમાં કોઈ ફેરફાર થાય. કારણ કે હવે એની તપાસ થશે, તપાસ પંચ નિયુક્ત થાય અને એના અહેવાલો આવતા આવતા બીજા 2, 5 વર્ષ, 7 વર્ષ નીકળી જાય અને એમાં કોઈને સજા ન થાય. આ જે તલાટી કૌભાંડ, જે ગુજરાતનું સૌથી મોટામાં મોટું સ્કેમ થયું હતું, સૌથી મોટામાં મોટું, એ ચંપાવત સામે સરકાર પુરાવા નથી આપી શકતી. તો આ જે બધું થઈ રહ્યું છે એમાં એની નીતિમાં ખોટ છે, બીજું કઈ નથી. તો આની સિસ્ટમ હવે ત્યાં અત્યારે આપણે જાણીએ છીએ પોલીસ અધિકારી હસમુખ પટેલને મૂકી દીધા છે આ ભરતી કરવાની પ્રક્રિયાઓમાં ને બોર્ડમાં ને એમાં ને તેમાં ને બધી જગ્યાએ. એ અત્યાર સુધી નિષ્ઠાપૂર્વક રહ્યા છે, પણ છતાં પણ આપણે જાણીએ છીએ કે એમાં ઘણી બધી ગોલમાલ થઈ છે. કોણ કરાવી રહ્યું છે આ બધું? એક હસમુખ પટેલ વિશેની એક આભા ઉભી થઈ છે. બાકી કેટલા સદાચારી છે એ વાત વિશે પાછો વિવાદ હોઈ શકે, પણ અત્યારે પ્રશ્ન એ છે કે સત્તા કોઈની પણ હોય, ભારતીય જનતા પાર્ટીની હોય કે કોંગ્રેસની હોય, પેપર લીક એ સત્તામાં બેઠેલા લોકોનો સહયોગ ન હોય તો ન જ થઈ શકે. એ બાબત બહુ સ્પષ્ટ છે. જેમ પોલીસને હવે છે ને લોકો મારવા માંડ્યા છે, એટલે પોલીસનો જે એનો ડર હતો એ ગયો છે, અને પોલીસ પણ જે રીતે જેને લોકોને ઉપર અત્યાચાર કરે છે એ પણ ખોટું છે. એ આપણે દિલ્હીમાં જંતર મંતર ઉપર પણ જોયું અને ગુજરાતમાં અનેક કિસ્સાઓમાં જોયું છે. ગુજરાતમાં તો હરિભાઈ, ગુજરાતમાં મેં જે કેટલાક જે વિરોધ પક્ષની પ્રેસ નોટ, એના અહેવાલો અને મીડિયામાં જે છપાયેલા અહેવાલો મેં જોયા, ઉપર છેલ્લા મેં જોયા, તો ઓછામાં ઓછી 75 જેટલી જગ્યાએ દેખાવો થયા છે, મોટા પ્રમાણમાં કહી શકાય. નાના તો ઘણી બધી થઈ ગયા હોય, તો આવા 75 દેખાવો થયા છે ગુજરાતમાં. અને સરકાર હચમચી ગઈ હતી જે રીતે લોકોને ટેકો મળી રહ્યો હતો. અને સુરતમાં તો ભારતમાં ક્યાંય નથી થયું એવું સુરતમાં થયું છે હરિભાઈ. સુરતમાં નરેન્દ્ર મોદીના અને શિક્ષણ પ્રધાનના ફોટા અને એના પૂતળાઓ મૂકીને એના મોં કાળા કરવામાં આવ્યા હતા અને પછી એને સળગાવી દેવામાં આવ્યા હતા. આ સુરતમાં ઘટના બની છે, આપણા સુરતમાં. તો લોકોનો રોષ જબરજસ્ત પ્રમાણમાં હતો, અને છતાં પણ આ સરકાર સુધરવાનું નામ લેતી હોય એવું મને નથી લાગતું. અને એ આટલો કડક કાયદો કર્યો હોવા છતાં જો સજા ન કરાવી શકતા હોય તો પછી હવે કોની પાસે આશા રાખીએ આપણે? તમે સુરતનો ઉલ્લેખ કર્યો. સુરતના સંદર્ભમાં અંધભક્તોનો એક વિડીયો વાયરલ થયો છે, તમે કદાચ જોયો હશે. કેમ કે પૂર કેમ આવ્યું? કારણ કે આપણે લોકો કચરો ગમે ત્યાં નાખીએ છીએ એટલે ગટરો ચોકઅપ થઈ જાય છે, એટલે પૂર આવ્યું. આ લોકો, એમની સરકાર 30 વર્ષથી સરકાર છે, પરંતુ આવા વિડીયો વાયરલ કરે છે. એમાં તો એક યુનિવર્સિટીના એક ભાઈ છે, એમણે પોસ્ટ મૂકી છે, હાસ્યાસ્પદ પોસ્ટ મૂકી છે. એમણે મૂકી છે કે નરેન્દ્ર મોદીનો છેલ્લામાં છેલ્લો સપોર્ટર હું હોઈશ, એમ કે. એટલે નરેન્દ્ર મોદીના બધા સપોર્ટર એમ કે ભૂલ થઈ જાય તો પણ છે ને હું એને સપોર્ટ કરીશ. મને લાગે છે કે આવા અંધભક્તો એ ખરેખર તો લાલચીઓ છે, લાભાર્થીઓ છે. પોતાના સ્વાર્થ સાધવા માટેના જે એમના ખેલ છે અત્યારે, એનાથી એ લોકો પ્રેરાઈ રહ્યા છે અને લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે. હવે લોકોએ ક્યાં સુધી મૂર્ખ બનવું એ નક્કી કરવાનું છે. પણ હવે આ જેનજી યુવાધન એ જાગ્યું છે. હું એ યુવાધન એ કોકરોચ જનતા પાર્ટીને માનતો નથી. યુવાધન કોકરોચ જનતા પાર્ટી કરતા જુદું છે અને આખા દેશમાં એને આંદોલન કર્યું છે. અને બીજું કે સોનમ વાંગચુક અને કોકરોચ જનતા પાર્ટીના જે તારણહાર આવ્યા અમેરિકાથી, અભિજીત દીપકે, એ તો ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરી રહ્યા હતા. પરંતુ હવે તો બાજી એમના હાથમાંથી પણ નીકળી ગઈ છે અને આંદોલન હવે તો સ્વયંભૂ રીતે જેનજીએ યુવાધને આદર્યું છે એવું લાગ્યા વિના રહેતું નથી.
દિલીપભાઈ, આપણે વાત- અપેક્ષા એવી કરીએ. અરે ભાઈ એના સપોર્ટમાં એક વાત કરું કે વાસ્તવમાં તો જે રીતે લાઠીચાર્જ કર્યો, ક્રૂરતાપૂર્વક વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા, તો વાસ્તવમાં તો અમિત શાહનું રાજીનામું માંગવું જોઈતું હતું, ન માંગ્યું. Absolutely. કેમ, શાના માટે? તો સવાલ તો ઉભો થાય છે, માત્ર શિક્ષણ પ્રધાનના રાજીનામાથી સંતોષ માની લીધો. ખરેખર વાસ્તવમાં તો જે પેપર ફૂટ્યા પછી જે સૌથી કોઈ જવાબદાર હોય તો એ અમિત શાહ છે. સોનમ વાંગચુકે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી છોડી દીધી 26 દિવસના ઉપવાસ પછી. બરાબર, નડ્ડાને હાથે એમણે છે ને પારણા કર્યા. અભિજીત દીપકેના માણસોએ જે રીતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પડ્યું એટલે આંદોલન પાછું ખેંચી લીધું, એના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે કે એ એમની સાથે મળેલા છે. પણ મુંબઈની અંદર શિવાજી પાર્ક ઉપર આજે પણ હજારો યુવક યુવતીઓ એ છે ને ધર્મેન્દ્ર પ્રધાન તો ઝાંકી હૈ, મોદી શાહ બાકી હૈ, આના નારા સાથે હજુ આંદોલન કરી રહ્યા છે. અને મને લાગે છે દેશભરમાં એ પ્રકારનું આંદોલન ચાલુ રહેશે. વિદ્યાર્થીઓને જે રીતે એમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, બિહારમાં જે રીતે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, બંગાળમાં ગુજારવામાં આવી રહ્યો છે, દિલ્હીમાં ગુજારવામાં આવી રહ્યો છે, ઠેર ઠેર જે રીતે અત્યાચાર મને લાગે છે ત્યાં સુધી આ શાસકો એ એમનામાં માનવતા મરી પરવારી છે અને એમને એમની સત્તા જ જોઈએ છે, સત્તા ટકે એટલું જ જોઈએ છે. અને મને રાજનાથસિંહનું પેલું વાક્ય યાદ આવે છે કે યુપીએ ની સરકારમાં એમ કે રાજીનામા પડતા હતા, એનડીએ ની સરકારમાં રાજીનામા ન પડે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પડ્યું અને અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું રાજીનામું ન જ પડે એવું તો માનવાને કોઈ કારણ નથી. આજે આટલી વાત. આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.